અમદાવાદથી સાળંગપુર હનુમાનજીની યાત્રાનું આયોજન કરી રહેલા ભક્તો હવે નવા બનેલા અમદાવાદ ધોલેરા એક્સપ્રેસવેને કારણે તેમના ગંતવ્ય સ્થાન પર ઝડપથી પહોંચી શકે છે. અમદાવાદના સરદાર પટેલ રિંગ રોડ એટલે કે એસપી રિંગ રોડને ભાવનગર નજીકના અધેલાઈ ગામ સાથે જોડતો 108 કિલોમીટરનો અમદાવાદ ધોલેરા એક્સપ્રેસવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ પૂર્ણ થઈ ગયો છે અને લોકોએ અમદાવાદ અને ભાવનગર વચ્ચે મુસાફરી કરવા માટે એક્સપ્રેસવેનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે. જો કે એક્સપ્રેસવેનું હજુ સુધી સત્તાવાર ઉદ્ઘાટન કરવામાં આવ્યું નથી. કષ્ટભંજન હનુમાનજી મંદિર ધરાવતા પ્રખ્યાત યાત્રાધામ સાળંગપુરની મુલાકાત લેવા માંગતા ભક્તો માટે સારા સમાચાર એ છે કે આ એક્સપ્રેસવે હાલ સાળંગપુર પહોંચવા વપરાતા બગોદરા અને ધંધુકા થઈને જતા પરંપરાગત હાઇવે માર્ગની તુલનામાં ઝડપી મુસાફરી કરાવે છે. કાર દ્વારા મુસાફરી કરનારાઓ અમદાવાદના એસપી રિંગ રોડથી એક્સપ્રેસવે પકડી ધોલેરા સ્માર્ટ સિટીમાંથી પસાર થઈ હેબતપુર ડાયમંડ ઇન્ટરચેન્જથી બોટાદ બરવાળા રાજ્ય ધોરીમાર્ગ પર નીકળી શકે છે. હેબતપુર ઇન્ટરચેન્જથી સાળંગપુર લગભગ 35 કિલોમીટર દૂર છે અને લગભગ 30 મિનિટમાં પહોંચી શકાય છે. આ રૂટ પર મુસાફરી કરનારા લોકો જણાવે છે કે એક્સપ્રેસવેએ અમદાવાદથી સાળંગપુરનો પ્રવાસ સમય સામાન્ય સંજોગોમાં ફક્ત 2 કલાક જેટલો કરી દીધો છે, જે જૂના હાઇવે કરતાં બહેતર વિકલ્પ છે. ગૂગલ મેપ્સ અનુસાર 140 કિલોમીટરના રસ્તા પર ધોલેરા એક્સપ્રેસવે થઈને મુસાફરી કરવામાં ટ્રાફિકના આધારે લગભગ 2.25 કલાક લાગે છે, જ્યારે જૂનો બાવળા, બગોદરા, ફેદરા, ધંધુકા રોડ જે 136 કિલોમીટરનો છે તેવા 2.5 કલાકથી વધુ સમય લાગે છે. તેવી જ રીતે બગોદરા લીંબડી થઈને જતો 149 કિલોમીટરનો માર્ગ સામાન્ય રીતે લગભગ 3 કલાક કે તેથી વધુ સમય લે છે. જો કોઈ વ્યક્તિ સવારે અથવા નોન પીક ટ્રાફિક કલાકોમાં અમદાવાદથી મુસાફરી કરે છે તો આ એક્સપ્રેસવેનો ઉપયોગ કરીને સાળંગપુરનો પ્રવાસ લગભગ 2 કલાકમાં સરળતાથી પૂર્ણ કરી શકાય છે.